એટલે 2 દિવસ પહેલા સમજો કે મારા મેસેજ આવ્યો કે તને દેવાય અડી જશે, એટલે પછી આનો એવું કહેવાય કે મારી રેકી કરતા હતા કે આનું સ્ટેટસ ક્યાં છે, શું છે. તમે કૃષ્ણમાં આ રિસોર્ટ અગાઉ બુક કરાવેલું હતું કે તમે ગયા એ ટાઈમે જ બુક થયેલું? અમે ગયા ત્યારે અમે ભાઈબંધને રિંગ કરી હતી, મેં કીધું હું આવું છું તો એક રૂમ મારા માટે રાખજો, અમે 3 જણા છીએ. ઓકે, એ રીતના. એની સાથે કોણ હતા અન્ય 15 વ્યક્તિઓ? એમાંથી હું કોઈને ઓળખતો નથી. આ દેવાયત હતો એ બી નથી ખબર, પણ આ તો જ્યારે એનું જે રૂમાલ નીચે પડ્યો એ પહેલા તો એ કશું બોલ્યો જ નતો, ખાલી ડાયરેક્ટ ઠોકવા જ માંડ્યો એને. પછી આ તો એનો રૂમાલ નીચે પડી ગયો એટલે હું તો ઓળખી જ ગયો, પછી ના બોલવાનું એ બધું ઘણું બધું બોલ્યો. તમે શું રિક્વેસ્ટ શું કરી હતી? મેં કીધું ભાઈ રહેવા દે, ખોટું દે, રહેવા દે. હું 5 થી 7 વાર બોલ્યો હતો. જવાબ આવતો તો દેવાય ખબરનો? ના તને મૂકવાનું નથી, અસભ્ય ભાષામાં બધી વાતો. ઘટના બની ત્યારે ઘણા બધા લોકો સામે હતા સનાતન મળી, તો તમારા ઉપર જ હુમલો કરવાનું કારણ શું ધ્રુવરાજ? બસ એમને અગાઉ જે અમારા ડાયરામાં અમે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા, તો બી છતાં આવ્યા નતા, અને અમારા જે મોટા પપ્પા ભગવતસિંહ છે એમને માન આવીનો કેસ કરેલો હતો, એટલે એમને એ મગજમાં ધ્યાનમાં રાખીને મારી સાથે આવું કર્યું કે તે મારી ગાડીને આવું કર્યું છે. બાકી અમે એ સમયમાં અમે દેખાય જ છીએ ડાયરામાં કે અમારી હાજરી ડાયરામાં જ હતી. તે દિવસે તમે કઈ ખરેખર કર્યું? ના એ વખતે જે હતું એમાં હાજરી અમારી ડાયરામાં જ હતી. તો ધ્રુવરાજ ડાયરામાં હોય ત્યાં હોય એવા 2 ધ્રુવરાજ તો છે નહીં. હા, અને એમ કહેતા હતા કે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે, હવે બાંધી લેવાનો. હા, એ તો એડવાન્સમાં જ કહે છે ને કે હું જોઈ લઈશ, ફૂલ તૈયારીમાં રહેજો, તમે ફૂલ તૈયારીમાં રહેજો. હા, તો જે તમારી સાથે જે બન્યું એમાં ખરેખર પ્લાનિંગ શું હતો? તમને શું લાગે મારવાનો હતો કે પ્લાનિંગ હતો? પ્લાનિંગ એટલે સમજો કે રિવોલ્વર મને બતાવીને 2 વાર બોલ્યો કે 2 નંબરની તારા માટે લાવ્યો છું, તને ઠોકીને પાડ દેવાનો છે. હા, તો પછી ત્યાંથી તમે પછી કેવી રીતે અમદાવાદ સુધી પહોંચ્યા? બસ પછી તો એ બધા ગાડીમાં જતા રહ્યા. પછી અમે 108 બોલાવી, મને સારવાર કરી. કેટલા લોકો ભેગા થઈ ગયા હતા એટલી સમયમાં? એ 15 જણા નીકળ્યા. પછી 2-3 મિનિટમાં બાજુમાં ગામ છે, ત્યાં ભોજદે કરીને ગામ છે, એટલે ત્યાં આજુબાજુ વ્યક્તિ તો કોઈ જતા જ હોય. ત્યાં કોઈ PSI કરીને આવ્યા હતા, ચુડાસમા સાહેબ કરીને. એમને કીધું કે આ બધું શું થયું. એમને પછી થોડી મહેનત કરી અને પછી 108 ના તે બધું બોલાવડાયું. તમને શું લાગે આ આયોજનમાં કોણ કોણ હશે? તમે જો બીજા તો કોઈને નથી ઓળખતો, જે અન્ય શખ્સ છે, પણ આ દેવાય જ ન ઓળખું છું એટલા માટે. તમને ભૂતકાળમાં ક્યારે એવું લાગ્યું કે મારી રેકી થાય છે, આ થાય છે? કારણ કે પોલીસ ફરિયાદમાં જે ડીવાયએસપી એવું કીધું કે ભાઈ આ રેકી કરેલું હતું, સુનિયોજિત કાવતરું હતું. મને 2 જણા તો એડવાન્સ કીધેલું હતું કે દેવાય એવી વાત કરે છે કે હું ધ્રુવરાજને નથી મૂકવું એમ. એવું અગાઉ પણ મેં ધ્યાન નતું આપ્યું. મેં કીધું વાતો કરે રાખે માણસો, આપણે કોઈનું શું કામ મગજ ઉપર લેવું.